નમસ્કાર. આજે આપણે કાણોદરની એક શાળાની અદ્ભુત વાત કરવાના છીએ. એમણે એક જ્વાળામુખીને સીધો ક્લાસરૂમમાં જીવંત કરી દીધો. આ એક એવા પ્રયોગની કહાણી છે જે ખરેખર આપણને શિક્ષણ વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે. હવે એક સવાલ. જ્વાળામુખી, જે આટલી મોટી અને શક્તિશાળી કુદરતી ઘટના છે, એને ક્લાસરૂમમાં બાળકોની સામે જીવંત કેવી રીતે કરી શકાય? અશક્ય જેવું લાગે નહીં, પણ કાણોદરની એક શાળાએ આ જ કરી બતાવ્યું. ચાલો જોઈએ એમણે આ પડકાર કેવી રીતે ઝીલ્યું. તો આપણી વાર્તાના પહેલા ભાગમાં આપણે એ પડકારને સમજીશું જેનો સામનો લગભગ દરેક શિક્ષક અને વિદ્યાર્થી કરતા હોય છે, એટલે કે પુસ્તકોમાં છપાયેલા અઘરા વૈજ્ઞાનિક વિષયોને ખરેખર સમજવાનો પડકાર. જુઓ, ધોરણ 6ના બાળકો માટે પુસ્તકમાં જ્વાળામુખીનું એક ચિત્ર જોવું એ એક વાત છે, પણ એને ખરેખર પોતાની આંખો સામે બનતો અને જાણે ફાટતો જોવો એ સાવ અલગ જ અનુભવ છે. આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે, બરાબર ને? અને બસ આ જ તો મુખ્ય પડકાર હતો. તો આ આખી વાત છે કાણોદરની પ્રાથમિક શાળા નંબર 3ની. વિષય હતો સામાજિક વિજ્ઞાન, અને ત્યાંના એક શિક્ષકે આ પડકારને એક એવી તકમાં ફેરવી દીધો જે બધા માટે યાદગાર બની ગઈ. તો પછી શિક્ષકે આનો શું ઉપાય શોધી કાઢ્યો? ચાલો હવે આપણે એમના આ ક્રિએટિવ પ્રયોગ પર એક નજર કરીએ. બહુ મજા આવશે. તો વાત છે 8 જાન્યુઆરીની. એ દિવસે ધોરણ 6ના વિદ્યાર્થીઓ અને એમના શિક્ષક ભેગા થયા અને કંઈક અનોખું કર્યું. એમણે કોઈ ચિત્ર કે વિડીયો નહીં, પણ પોતાના હાથે જ્વાળામુખીનું એક જીવંત મોડલ બનાવ્યું. શિક્ષકની વિચારવાની રીત કેટલી સ્પષ્ટ હતી. પહેલાં એમણે સમસ્યાને બરાબર ઓળખી, પછી એના સમાધાન માટે એક ક્રિએટિવ આઈડિયા વિચાર્યો, અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને સાથે રાખીને એ આઈડિયાને હકીકતમાં બદલી નાખ્યો. આને કહેવાય સાચું ટીમવર્ક. અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી રોમાંચક ભાગ. એ ક્ષણ જ્યારે પેલો નાનકડો હાથથી બનાવેલો જ્વાળામુખી જીવંત થયો. જરા કલ્પના તો કરો, આખા ક્લાસમાં કેવો ઉત્સાહ હશે. બધા બાળકોની નજર એક જ જગ્યાએ. અને પછી એ પ્રદર્શન શરૂ થયું. તો શિક્ષક જે મુખ્ય કોન્સેપ્ટ સમજાવી રહ્યા હતા તે આ જ હતો કે જ્વાળામુખી પર્વત શું છે. એ એક એવી જમીન છે જે લાવા અને રાખના સતત બહાર નીકળવાથી અને એક ઉપર એક જમા થવાથી બને છે. પ્રદર્શન વખતે શિક્ષકે બાળકોને સીધું જ પૂછ્યું, આ જે લાલ કલર દેખાય એ શું કહેવાય? અને બસ એ લાલ રંગે જ જ્વાળામુખીનું આખું રહસ્ય બાળકો માટે એકદમ સરળ બનાવી દીધું. એ મોડેલે બહુ જ સરસ રીતે બતાવ્યું કે કેવી રીતે ગરમ લાવા ધીમે ધીમે બહાર આવે, પછી આજુબાજુ ફેલાય અને ઠંડો પડીને એક પછી એક સ્તર બનાવે. બાળકોએ તો જાણે પોતાની આંખો સામે એક પર્વતને બનતા જોયો. તો આ બધાનો ફાયદો શું થયો? શું બાળકો ખરેખર કંઈક શીખ્યા? ચાલો હવે જાણીએ કે ભણતરનો આ સાચો આનંદ કેવો હોય છે. પરિણામ ખરેખર અદ્ભુત હતું. બાળકોએ માત્ર પાઠ ગોખ્યો નહીં, પણ જ્વાળામુખી બનવાની આખી પ્રક્રિયાને પોતાની આંખોથી જોઈ અને દિલથી સમજી. આ જ્ઞાન હવે એમના મગજમાં કાયમ માટે છપાઈ ગયું હતું. અને સૌથી સરસ વાત શું હતી ખબર છે? મૂળ અહેવાલમાં એક બહુ સાદી પણ દમદાર વાત લખી છે. બાળકોને બહુ મજા પડી. બસ આટલું જ. આ એક વાક્ય બધું જ કહી દેશે કે શીખવાની પ્રક્રિયા માત્ર માહિતી મેળવવા માટે નથી. એ મજેદાર પણ હોઈ શકે છે, અને હોવી જ જોઈએ. તો કાણોદરના આ એક નાનકડા ક્લાસરૂમની વાર્તા આપણને શું શીખવે છે? આટલી નાની વાત આટલી મહત્વની કેમ છે? આ વાર્તામાંથી આપણે 3 મોટી વાતો શીખી શકીએ છીએ. પહેલું, જાતે કરીને શીખવું એ સૌથી શ્રેષ્ઠ શિક્ષણ છે. બીજું, ભણતર કોઈ બોજ નથી, પણ એક આનંદદાયક સફર હોઈ શકે છે. અને ત્રીજું, કે ક્રિએટિવ શિક્ષક આખી પેઢીને પ્રેરણા આપી શકે છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું કાણોદરની શાળામાં જે થયું એ માત્ર એક અનોખી ઘટના હતી, કે પછી આવા સર્જનાત્મક અને મજેદાર પ્રયોગો જ આપણા શિક્ષણનું ભવિષ્ય છે? આના પર વિચારવા જેવું ખરું. આ સતત આવું થયા જ કરવું. ખાલી આપણે એક મોડેલ એટલા માટે બતાવી તમને ખબર પડે કે આ જેમ આ થોડું નીકળ્યું સતત ચારે બાજુ બહાર નીકળ્યા જ કરે. અને એટલે જ એને જ્વાળામુખી પર્વત કે આ જે લાલ કલર દેખાય શું કહેવાય?
આવું સતત બહાર નીકળ્યા જ કરે અને ઢગલો થતો જ રહે અને આ રીતે મોટા પર્વતની રચના થાય અને એને કયા પ્રકારનો પર્વત કહેવાય? ચાલુ ચાલુ નજીકથી આનંદ લે, નજીકથી એકદમ આ જે થાય છે દેખાય